નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસની જે બજાર છે દિવાળી પછી કઈ રીતની જોવા મળશે અને ભાવમાં કેટલો વધારો અને ઘટાડો, સાથે સાથે બજારમાં શું 1700 થી 2000નો ભાવ પોસિબલ છે કે નહીં, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે, ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી પૂરેપૂરી માહિતી તમને મળી રહે। સૌપ્રથમ મિત્રો વાત કરવાની છે તો દેશમાં નવા રૂની આવક લગભગ 1 લાખ ગાંસડી સુધી પહોંચી ગઈ છે અને સરકાર દ્વારા નવા વર્ષથી કપાસના જે ટેકાના ભાવ છે ત્યાંની ખરીદી શરૂ કરવામાં આવશે। જોકે સીસીઆઈ છે એમને હજી તેલંગાણામાંથી 22મી ઓક્ટોબરથી ખરીદીની જે જાહેરાત છે એ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને મિલર 19મી ઓક્ટોબર સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરશે અને ખરીદ કેન્દ્રો જે નક્કી કરેલા છે એમને સૂચિત કરશે। અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સી આ સિઝનમાં તેલંગાણામાંથી લગભગ 24 લાખ ટન સુધી કપાસની ખરીદી કરે એવી મિત્રો અપેક્ષા જોવા મળી રહી છે। તો મિત્રો, આ હતી અત્યાર સુધીની જે અપડેટ્સ તેલંગાણામાંથી। આ ઉપરાંત અમેરિકા અને ચાઇનાની જે ટ્રેડ વોર છે એ પણ શરૂ છે, જેના લીધે બજાર છે એના ઉપર નેટ ઇફેક્ટ આગામી જે દિવસો છે એમાં જોવા મળશે। હવે ખાસ કરીને આજનો ટોપિક છે કે દિવાળી પછી બજાર કઈ રીતની જોવા મળશે। તો હવે મિત્રો જે બજાર છે લાભ પાંચમના દિવસે ખુલશે, તો લાભ પાંચમથી મિત્રો થોડાક દિવસ છે એ બજારમાં મે બી સારી એવી તેજીનો માહોલ જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને જે આ વર્ષે કપાસનું ઉત્પાદન છે દર વર્ષની સરખામણીએ ઓછું છે। સામે પક્ષે આપણે વાત કરીએ તો વાવાઝોડાની જે આગાહી હતી એ દરમિયાન પાકને થોડુંક નુકસાન પણ જોવા મળ્યું છે, જેના લીધે આ વર્ષે ઉત્પાદન છે એમાં પણ ફરી એકવાર નાનો મોટો ઘટાડો આવશે, પરંતુ ઉત્પાદન ઓલ ઓવર આ વર્ષે સારું રહે એવી ધારણા છે। સાથે સરકારે જે ભાવ ટેકાના નક્કી કર્યા છે એ પણ સારા છે અને આગામી જે દિવસો છે બજાર માટે સારા રહેશે। અને હવે વાત કરીએ તો શનિવાર એક જ દિવસ છે બજાર ઓપન છે, ત્યારબાદ મિત્રો માર્કેટ બંધ થવાના છે। અને હાલ મિત્રો વાત કરીએ તો જે ભાવ છે એ 1400 થી લઈને 1500ની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે ભાવ 2000 સુધી પહોંચવાની ખેડૂતોની અપેક્ષા છે। આ વર્ષે મિત્રો અત્યારે એવું લાગી રહ્યું નથી કે જે ભાવ છે 2000 રૂપિયા સુધી પહોંચે, પરંતુ જે રીતની સિચ્યુએશન છે અને જે રીતના મિત્રો આપણે વાત કરીએ તો વાટાઘાટો થઈ રહી છે એ મુજબ જો સારી એવી બજારમાં તેજી જોવા મળે તો મે બી 1700 રૂપિયાનો જે ભાવ આપણે કહીએ છીએ એ મિત્રો પોસિબલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો। પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ જય